દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચા વન નેશન વન ઇલેક્શન પર થઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રીય સરકારે સતત પોતાના ત્રીજા કાર્યકાળમાં આ વિચારને આગળ ધપાવ્યો છે। વન નેશન વન ઇલેક્શન લાવવા પાછળનો મુખ્ય હેતુ અલગ અલગ ચૂંટણીઓ પાછળ થતા ખર્ચને ઘટાડવાનો અને વહીવટી કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે। ત્યારે શું ખરેખર વન નેશન વન ઇલેક્શનથી ચૂંટણી પાછળ થતા ખર્ચને ઘટાડી શકાશે? તેના ફાયદા શું છે, તેના નુકસાન શું છે, તમામ વિશે આપને જણાવીશું આજના એક્સપ્લેનરમાં। નમસ્કાર, હું છું આપની સાથે જિજ્ઞાસા। હવે સૌથી પહેલા તો તમને એ જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે તેમના બીજા કાર્યકાળમાં તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાનો પ્રસ્તાવ લાવ્યો। આ માટે સપ્ટેમ્બર 2023માં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક કમિટી બનાવાઈ। આ કમિટીમાં હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ અને સિનિયર એડવોકેટ હરીશ સાલ્વે પણ સામેલ હતા। આ કમિટીએ 191 દિવસના અભ્યાસ પછી 18,626 પાનાનો એક રિપોર્ટ તૈયાર કરી માર્ચ 2024માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો। સપ્ટેમ્બર 2024માં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આ કમિટીની ભલામણોને મંજૂરી પણ આપી। ત્યાર પછી 12 ડિસેમ્બરે કેન્દ્રીય કેબિનેટે વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલને મંજૂરી આપી દીધી છે, જે તેને કાયદો બનાવવાની દિશામાં એક પગલું ગણી શકાય। અત્યારે આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીને મોકલવામાં આવ્યું છે। જો જેપીસી મંજૂરી આપે છે અને બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર થઈ જાય છે તો તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલવામાં આવશે અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતાં જ આ બિલ કાયદો બની જશે। જો આમ થશે તો 2029 સુધીમાં દેશભરમાં એક સાથે ચૂંટણી યોજાશે। હવે એવું પણ નથી કે જો આ કાયદો બની જશે તો એ પહેલીવાર હશે કે જ્યારે એક સાથે લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન થશે, કેમ કે આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં ઘણી બધી વિધાનસભાઓ સમય પહેલા જ ભંગ થઈ, જે બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી, જેના કારણે એક દેશ એક ચૂંટણીની જે પરંપરા ચાલતી આવી હતી એ તૂટી ગઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે 5 વર્ષના કાર્યકાળના અંતરે યોજાઈ રહી છે। હવે જો વન નેશન વન ઇલેક્શન અમલમાં મુકાય છે તો તેના ફાયદા શું થશે? સૌથી પહેલા તો ઇલેક્શન પર થતો ખર્ચ બચી જશે, સરકારનો પણ અને પોલિટિકલ પાર્ટીનો પણ, કારણ કે પ્રચાર પાછળ અલગ અલગ ચૂંટણીઓમાં થતો ખર્ચ હવે એક જ ચૂંટણીમાં થશે। વોટર્સનો પણ સમય બચશે, કારણ કે મતદાતાઓ એક સાથે વિધાનસભા અને લોકસભા માટે વોટિંગ કરી શકશે। આચારસંહિતા અલગ અલગ ચૂંટણી સમયે લાગુ થતા વિકાસના કામોમાં અવરોધો આવતા હતા, જે હવે નહીં થાય, એટલે કે ડેવલપમેન્ટ સતત થતું રહેશે। ચૂંટણીની પ્રક્રિયા માટેનું જે માળખું છે અને તેની સાથે જોડાયેલા અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમનો પણ સમય બચશે, જે તેમના વિકાસના કામો પાછળ વપરાશે। અને છેલ્લે જે પણ ઉમેદવાર ચૂંટાઈને આવે તે પણ સતત આવનારા 5 વર્ષ વિકાસના કામો પર ફોકસ કરી શકશે, કારણ કે એમને પછીના 5 વર્ષ સુધી બીજા કોઈ ઇલેક્શન પર ફોકસ કરવાની જરૂર નહીં રહે। આ તો આપણે ફાયદાની વાત કરી। હવે વન નેશન વન ઇલેક્શનથી નુકસાન શું થશે એની જો વાત કરીએ તો 5 વર્ષ પૂરા થયા પહેલા જ વચ્ચે કોઈ પણ સરકાર પડી જાય તો ફરી ચૂંટણી તો યોજવી જ પડશે, પણ તેનો કાર્યકાળ છે એ જૂની સરકારને પૂરા થવાના હતા ત્યાં જ ટર્મ પૂરી થઈ જશે, એટલે કે ફરી ચૂંટણી યોજવાનો ખર્ચ તો ખરો જ। બીજું કે રિજનલ પાર્ટીને નુકસાન થશે, જે એક રાજ્યમાં વધારે એક્ટિવ હોય, કેમ કે એક સાથે જો ઇલેક્શન થાય છે તો નેશનલ પાર્ટી પ્રચારમાં વધારે પૈસા વાપરી શકે છે, ફોકસ કરી શકે છે અને લોકોનું ધ્યાન ખેંચી શકે છે। એવામાં રિજનલ પાર્ટીના ચાન્સીસ છે કે દબાઈ જશે। ત્રીજું કે મતદારો પણ એક સાથે ઇલેક્શન હોય તો નેશનલ ઇશ્યુને જોઈને જ મત આપવાનું વધારે પસંદ કરશે। એવામાં બની શકે કે રિજનલ કે પછી લોકલ ઇશ્યુ દબાઈ જાય, એમાં પણ ખાસ જ્યારે ઇલેક્શન હોય અને તે પહેલાં જો દેશમાં કોઈ મોટી ઇવેન્ટ કે કોઈ મોટો મુદ્દો બની જાય છે તો ચૂંટણી આખી એક તરફ ફંટાઈ જાય, જેમ કે અત્યારે ઓપરેશન સિંદૂર। હવે આ દરખાસ્તને અમલમાં મૂકવા સંસદમાં 2/3 બહુમતી અને રાજ્ય વિધાનસભાઓની બહુમતીથી મંજૂરીની જરૂર પડશે। જો કે મોદી સરકાર પાસે હાલમાં આવી બહુમતી નથી। વડાપ્રધાને સ્વતંત્રતા દિવસના તેમના સંબોધન દરમિયાન તમામ રાજકીય પક્ષોને આ દરખાસ્તને સમર્થન આપવા માટે અપીલ કરી હતી। જો કે ભારત એવો પહેલો દેશ નહીં હોય જ્યાં વન નેશન વન ઇલેક્શન લાગુ હોય। અત્યારે વિશ્વના 7 દેશો
દક્ષિણ આફ્રિકા, સ્વીડન, બેલ્જિયમ, જર્મની, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ તેમજ જાપાન એક સાથે ચૂંટણીઓ કરાવે છે અને સફળતાપૂર્વક કરી રહ્યા છે. આજના એક્સપ્લેનરમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.